સર, અત્યારે આપણે જે યુવા વર્ગમાં શહેરીકરણ જોઈએ છે, લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે, જે રીતના જંક ફૂડનું કન્ઝપ્શન્સ છે, સ્ટ્રેસ ઓફિસ છે, કાં તો બીજો કોઈ સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, તો સર એનાથી જે ફર્ટિલિટી ઉપર જે ઇમ્પેક્ટ પડી રહી છે, તો ફર્ટિલિટી માટે સર તમે લાઇફસ્ટાઇલને કઈ રીતના હેલ્ધી બનાવવા માટે એના માટે તમે સર યુવા વર્ગને શું એડ્રેસ કરવા માંગશો? સ્વાતિજી, આ બહુ જ અગત્યની વાત છે. પુરુષ અને સ્ત્રી બંને ઉપર લાઇફસ્ટાઇલ જે આપણે ઇસ્યુઝ કહીએ છીએ, કે જેમ કે તમે કહ્યું જંક ફૂડ છે, સ્ટ્રેસ છે, એમાં એક વસ્તુ આપણે ઉમેરી શકીએ હેબિટ્સ, કે સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, ઇવન ડ્રગ્સ છે. આ બધામાં આજનો યુવા વર્ગ ખૂબ જ ખેંચાઈ રહ્યો છે. અને સ્ટ્રેસ તો દરેકને હોય છે, પોતાના સ્ટડીનો સ્ટ્રેસ ગણો કે વર્કનો સ્ટ્રેસ ગણો, ઓક્યુપેશનલ હેઝાર્ડ્સ અમે કહીએ છીએ કે ખૂબ જ ગરમીમાં કામ કરવું કે અમુક હાઈ ટેમ્પરેચરવાળી જગ્યાએ કામ કરવું. તો આ બધા જ લાઇફસ્ટાઇલ પરિબળોને કારણે સ્ત્રી અને પુરુષ બંનેના એગનો કાઉન્ટ ઘટતો જાય છે અને ઓવરઓલ ફર્ટિલિટીની માત્રા જે કહીએ એ ખૂબ જ ઓછી થતી જાય છે. WHO જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે, એના 1950ની અંદર જે સ્પર્મના કાઉન્ટ હતા અને આજે 2024માં જે સ્પર્મના કાઉન્ટ છે એ અડધા થઈ ગયા છે. એટલે એટલા બધા હદે આ વાતાવરણની કે લાઇફસ્ટાઇલ ચેન્જીસની અસર થતી હોય છે. એટલે આપણે ચોક્કસપણે જંક ફૂડ જે કહીએ છીએ, પ્રિઝર્વેટિવવાળા ખોરાક કહીએ છીએ, એ બધું ઓછું કરવું જોઈએ. મગજમાં શાંતિ રહે તેવા પ્રયાસો કરવા જોઈએ અને આપણી કોઈ પણ ખરાબ હેબિટ જેમ કે સિગરેટ, આલ્કોહોલ, એનાથી દૂર રહેવાનો, તમાકુ ખાસ કરીને એનાથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ. અને આ બધાથી ઘણી બધી બહેનોને ખૂબ જ વજન વધી જતું હોય છે. PCOD જે અમે અમારી લેંગ્વેજમાં કહીએ છીએ, તે હવેના જમાનામાં ખૂબ જ જોવા મળે છે. તો એનો સૌથી સરળ ઉપાય છે વજન ઘટાડો. તો આ આપણે રેગ્યુલર એક્સરસાઇઝ અને ખોરાકમાં ફેરફાર, આ બધાને કારણે ફર્ટિલિટીને ખૂબ જ સારી રીતે વધારી શકીએ. થેન્ક યુ.